આવે છે ભાઈ જરા ગાલ જોતા જોતા આવે છે ભાઈ ગોથા મારતા મારતા. તો હેલો ફેમિલી, કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. મજામાં તો મજામાં જ રહેવાનું હતું. બાકી મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે. આજે હું રિંકુ બહેન ને ભાઈ જાય છે ઝાડ જોવા. જાડુ ઝાડ છે ભાઈ, હીરાગણના દોરાવાળો તો નથી પણ મતલબમાં જાડુ ઝાડ જ કહેવાય. જાડુ ઝાડ તો ન કહેવાય ભાઈ, ગીરાનું ઝાડ છે એવું બધું છે ભાઈ. ઝાડ બાંધ્યું, ઝાડ દવાનું છે ને બંદર પકડવાનું છે. દિવસે બંદર પકડવાનું છે ભાઈ. કેવી મચ્છી આવે, શું આવે તો બધું જોવું ને બિનારો. તો હાલ આપણે વિડીયો ચાલુ કરી દઈએ. જોયો કે ભાઈ અહીંયા ઝાડ છે ને, અહીંયા એ આપણે જોવાનું છે. મતલબમાં શું આવે ને શું છે તો જોઈએ બિનારો. હાલો તો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. મતલબમાં ફેમિલી, હું રિંકુબેન જો ભાઈ ને ઝાડે જવાના છીએ ભાઈ. અને બંદર છે ને ભાઈ ઘણા બધા પાણી છે જોઈ ભાઈ હવે. અને મસબોલીને પાછો વિયાવા છે ને 2 મસબા છે ભાઈ. એક મસબો છે ને મતલબમાં 2 મસબા છે ને 2 મસબા વિયાઈ ગયા. તો જોઈએ ભાઈ હવે રિંકુબેન જો આગળ પૂગી જશે ભાઈ. તો ફેમિલી મિત્રો છે ને ભાઈ, અમે છે ને ભાઈ ઝાડ પૂગી જાય. હું ના રિંકુબેન કા રિંકુબેન હા. અને ભાઈ શીતલબેન જો આવ્યા છે. મતલબમાં ફેમિલી ઠેલી લઈને આવ્યા. હા ભાઈ ઠેલી લઈને આવ્યા. અને ભાઈ છે ને આપણે ઝાડ જોતો જોતો જઈએ ભાઈ. કન્ટિન્યુ બન્યા રહેતો પાછા શું આવે. આમ તો કોઈ જગ્યાએ આવતું નથી પણ કંઈક આવી જાય તો ભાઈ ભાગમાં હોય તો આવી જાય. ભાગમાં હોય તો આવી જાય ભાઈ. ભાગમાં હોય તો આવી જાય. મતલબમાં મારે આમાં નહીં આવું ઝાડમાં નહીં આવું. ફેમિલી કેમ ખબર પડી પાછા આમ જોતું જવાનું હોય. ફેમિલી કાંઈક આવ્યું એ કઈ હું આવ્યું નથી, આવે તો ઢાંગર આવ્યો. અરે વાહ, હાલો જાય. ચાલો જાય. તો ફેમિલી ઢાંગર આવ્યું છે તો તમે વાહ આવો કાંઈક છે ફેમિલી ઢાંગર. હું તમને છે ને બતાવું હવે. ઓહો ભાઈ ભયાનક ઢાંગર આવ્યો છે. હાલો કાઢી તો કાંઈ નથી ફેમિલી. આ ઢાંગર કાઢો રિંકુબેન. ઓહો ભાઈ રીંગણા કેટલા ઉછળી જાય. કાઢો 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 ફેમિલી. કાઢીને તમને બતાડી ભાઈ. અને ઘીરે પણ આપણે લીધા પડશે. કાઢો કાઢો. ઢાંગર આવી ગયો. વાહ ભાઈ, પહેલી વાર આવ્યો. પહેલી વાર ઢાંગર આવ્યો ફેમિલી. ઢાંગર માર નાખ્યો બોલો મેં. સારવાની પકડ્યો રિંકુબેન. થેલીમાં નાખી દે ભાઈ. હાલો થેલીમાં નાખી દઈ. જોયો ફેમિલી ઢાંગર જો કંઈક આવો છે ભાઈ. ઓહો ભાઈ ભૈયા મસ્ત મજાનો ડેન્જર છે ભાઈ. હાલો શીતલબેન નાખી દે થેલીમાં. આવ થેલી પડી. થેલી પડી ગઈ. આમ છે ભાઈ. હાલો ફેમિલી. હાલો મેં કાઈ ગયો આપણે અને હાલો ફેમિલી હવે ઘેરે જઈ ભાઈ ને ઢાંગર લઈ લીધું છે. મરવાનું મારવાનું ભાઈ રિએક્શન જોઈ તમે બિના રહેજો એટલે તમને ખબર પડે ઢાંગર કેવો છે ને શું છે એમ બધું. તો હાલો ફેમિલી જઈ ભાઈ હવે. અને પીપા આપણે ઝાડ દવા પણ જવાનું છે. ઝાડ દવાની પણ બંદર પકડવા. હવે તો ભાઈ ઝાડ તો આપણું જોવા જોઈએ. ઢાંગર આવ્યો મસ્ત મજાનો ભાઈ. તો જઈ ઘરે ભાઈ. હવે ઘરે જઈને ભાઈ મળીએ તમને. હાલો ફેમિલી તો ભાઈ ઢાંગર જો એટલે કંઈક કિલો નાખ્યું છે ને મરું તો આવી જાય. અને જીવે છે હો પાછો. મોઢું બાંધી દે. તે પણ બાંધી દેવું પડે ને. 100 કેમ દેવું પણ આ 4 કિલોમાં ઓછો છે હો ભાઈ. 4 કિલો જરીક ઓછો છે હા. કાંટો કાટ છે આ હાલેની કાંટો કાટ છે એટલે 250 ગ્રામ કાપી નાખે. થઈ ગયો આમ તો આમ થઈ ગયો. જીવે છે હો. હો જીવે જીવે. જનતા મોઢું બંધ કે તો ફાયદો શું પડે ખબર છે? કાલા એમ રે ટાંડર. ધાન કરો કેમેરા બગડે નહીં. અને આ તો છે ને આમ વસ્તુ ઇમ્પોર્ટર કહેવાય. ઇમ્પોર્ટન્ટ. ભાઈ આવી રીતે જો કઈ કાલા બાંધે છે. મતલબ ઢાંગર આવ્યો તો કેવું લાગે? સારું લાગે ને. ઝાડ પછી કે દીનું કાઈ આવ્યું તો જાળમાં ઢાંગર આવ્યો તો પૈસા વસૂલ ને મેં જો ક્યાં વસૂલ થયું હતી. આમ તો કેટલી મજા આવી ગઈ. 2500 નું ઝાડ લીધું. એમાં પહેલું માછલું માર્યું છે. હજી થોડુંક વસૂલ થયું છે. 2500 નું ઝાડ લીધેલું હતું ને એક ઢાંગર આવી ગયું છે. આપણે હવે કંઈક આમ આવું આવતું રહે તો સારું પડે. હું અને તમે અવલબેન નો કાલે ફોન આવ્યો કે આવ્યું કે આપણે બરફમાં મેકી દઈએ. હાલો ફેમિલી ઢાંગર તો વડો તો જેડી મૂક દે. હું કે છે તે આ માઈલું છે. અને ફેમિલી અમાર તો ખાગી આવેલી હતી ને ખાગી તો ભાઈ આમાં છે. હજી આપી નથી. અહીં આવી નથી ભાઈ. નાખી દીધું. ભાવ કાંઈ છે નહીં. એની કરતાં તો આગળ કોઈ રીંગણા મોંઘા થઈ ગયા. મારા 60-65 માગે છે. તો કે તાજો ને વાહી બધા લેતા દઈ. 65 રૂપિયા ભરી દઈ તો પછી એટલામાં દેવું. એની કરતાં તાજી માલ હોય કટિંગ કરી અને થોડો વેચશું. બાકી કોન્ટેક્ટ થાય તો આપી દઉં. શું કરવું તો પછી. હાલો ફેમિલી તો ભાઈ હવે છે ને ઘેરે પગી જશે એમ ફાઇનલી. અને ભાઈ છે ને હવે આપણે જવાનું છે બંદર પકડવા. તો બિના રહેતો પાછા. હાલો ફેમિલી તો છે ને ભાઈ બોખું ને ખોલી લઈને હું જઈ રહ્યો છું ભાઈ બંદર પકડવા માટે. અત્યારે ભાઈ હું એકલો છે. અત્યારે પાછું કોઈ આવશે નહીં. કારણ કે હોંડિયા પકડવા તો ભાઈ કોઈ આવે નહીં. કારણ કે મોટા માણસ એટલે આવે ને જીવન માણસ આવે ભાઈ. અત્યારે કાંઈ આવે નહીં. હું જાઉં છું અને આવી રીતનું જો ભાઈ કંઈક અમારું બંધન આઘું છે ભાઈ.
એ તો ભાઈ બહુ વાગું છે હો. એ હાલીને જવાનું છે ભાઈ ઘણી એટલે કે હાલીને જવાનું છે ભાઈ ઘણું તો બિનારો ભાઈ અને એ ભાઈ અહીંયા દી સૂરજ દાદા તો ઉગી જશે આવો કંઈક શું છે ભાઈ એ ભાઈ અને વાહ તમને સંભળાતો હોય છે ભાઈ જોઈએ કે મતલબમાં બધું આવી રીતનું છે ભાઈ તો જઈએ હવે ને જોઈએ હું કરું હું કેવી રીતે મચ્છી પકડું તો બિનારો તો ફેમિલી હું હે ને ભાઈ બંને પૂગી ગયો છું ફાઇનલી અને ભાઈ મેં જો ભાઈ ખોલી કેવી રીતે કરી હે આવું બધું છે ને આમ જો અહીં જરા જાળ સેદલબેન ને શીતલબેન ભાઈ સેદલબેન ને શીતલબેન પણ ભાઈ આવે છે અને બીજી વાત એ કે એ મને પકડવા નહીં લાગે અને જાળ બાકી કે થોડાક જોવાના એટલે જોવા જાય ભાઈ અને હું આયલો જાઉં છું જોતો કંઈક હોય તો એમ જો આવી રીતે કાંઈ ભાઈ બધું જોવાનું હોય છે અને ઢાંગરા આપણે પકડ્યો હોય તો આમ કાઠેલી પકડ્યો હોય ભાઈ ઠીક કોળ મેલી હવે અહીંયા શું આવે કંઈ ખબર નહીં બાકી બધાને જાય અને જઈને ભાઈ પછી છે ને જોઈએ હવે હું મચ્છી આવે તો ફેમિલી બિનારો ભાઈ ખોલીને બોલીને બધું કેમ એ જોઈએ ભાઈ એમ તમને મજા ન આવતી તો એક લાઈક કરી દેજો ભાઈ તો જોઈ ભાઈ હવે શું થાય એમ ફેમિલી આપણે બંધણે આવી જશે અને બંધણ છે ને ભાઈ ખાલી થઈ ગયું છે થોડું જોઈએ અને ભાઈ એટલે ને આપણે હોણિયા પકડ્યા છે અને હવે છે કે નહીં એ કંઈ ખબર નથી પણ ફેમિલી ખોટ છે ને એટલે કે ભાઈ શાક આવતું છે એની મતલબમાં જો આવું આવે ભાઈ ગુમેલિયન બધું જોઈએ કે જીવતું ખોલામાં કેટલું શાક હોય કંઈ ખબર નથી ઘડી કાંઈ ભાઈ આમ ખોલી મૂકી દઈ ટાટા પાણીમાં મજા આવે પણ અહીં હા વાહ ભાઈ હોંડિયા મતલબમાં ભાઈ આવા બધા છે ભાઈ એટલા હોંડિયા આવ્યા ને આમ બધું ભાઈ હું પકડતો આવ્યો સૌ મતલબમાં હે ને અમારું બંધન જો ભાઈ આવું કંઈક છે ઓલા પણ શેડો ઠેઠ 80 નામ પછી 80 280 નામ એટલે ઓલા પણ ભૂમ કરતું ઠેઠ ઓલા પણ હુંદી મોટું બંધન છે પણ કંઈ શાક આવતું નથી ફેમિલી અને અમથી તો ભાઈ ખોટ છે ને ભાઈ અહીંથી ટોંટરું જોયું કે ભાઈ આવું કંઈક ટોંટરું આવ્યું છે ભાઈ એટલે ટોંટરા ફીસ આવી ગયું બોલો ફેમિલી તો જોઈએ કે ભાઈ આ આખાડામાં માહેલું ભાઈ ઘણું છે પણ હાથમાં ભાઈ આવી છે નહીં તો જોઈ ભાઈ હવે હું શાક આવે એમ ફેમિલી એટલું કંઈક શાક આવી ગયું છે ભાઈ કારણ કે ભાઈ ખોટ જવાલ છે કે એટલે લાટ શાક નહીં આવે અને ભાઈ માઇક લાવતા ભૂલી ગયો ને માઇકમાં ભાઈ વિડીયો જો બનાવ્યો હોત ને તો જરીએ ગગડાટ ન આવત અને ફેમિલી હવે જઈ ભાઈ આપણે હે ને નાંદિકા ઝાડ જોવાય ને ના જઈ ફાઇનલી તો બિનારો ભાઈ એટલે હે ને ભાઈ હું મસ્બેડ વાળ મૂકીને અહીં એવો છું ભાઈ જોઈએ અહીંયા હે ને આપણે ભાઈ બંધન નાખવાનું છે અને એક બંધન છે ને ભાઈ અહીં તો નાખી દીધેલું છે કાંઈ નાખવાનું છે આજમાં બંધનનું કામકાજ ચાલુ થઈ જવાનું છે અને એક બંધન ત્યાં નાખવાનું છે ને તમને બતાવી દઉં ભાઈ અહીંયા તો ભાઈ લીલું દેખાય ને આ ના ફીટ જ કરી દીધેલું છે મતલબમાં હરિયાને બંધન નાખાઈ ગયેલું છે ભાઈ અને એક ભાઈની કોમેન્ટ આવી કે જ્યારે તમે બોલો ને તેવો કેમેરા તમારી બાજુ રાખો તો ફેમિલી મેં તમારી ભાઈ વાત સાંભળી લીધી છે અને વાંચી લીધું ભાઈ તમે જે કોમેન્ટ કરી બાકી હવે કેમેરો ભાઈ મારી બાજુ રહે બાકી મને ને એમ જ થતું કેમેરો મારી બાજુ રાખો કે ન રાખું એમ કારણ કે તેથી મને ઉતારતા ન આવડતું પણ આ ભાઈની કોમેન્ટ વાંચી એટલે ભાઈ મને વિડીયો ઉતારતા આવડી ગયું બે જ કોમેન્ટમાં ખાલી અને જોઈએ કે ભાઈ હવે નાંદિકા જાળ તો ભાઈ જેલા ના પણ જવાનું છે તો હું મચ્છી આવે ને તમને બતાવી દઉં તો બિના રહે તો પાછા તમને પણ મજા આવી છે તો આ ત્રીજા બંને આવ્યો પારડીના બંને કહેવાય ભાઈ આને જોઈએ કહો આઈટ ફિટ કર્યો પછી શેડો ઉચકલીને અહીંયા વલસડી ગયો વલસડીને ભાઈ અહીંયા આવી ગયો મતલબમાં એટલું ઓલા પણ નાખવાનું બાકી છે ને ભાઈ છે ને આવું કંઈક છે ભાઈ જીગા જો ભાઈ તાણિયા છે ને ભાઈ ઓલા હરિયા ભાઈ તાણિયા મારેલા તાણિયા હરિયો હાલો ફેમિલી ગાયો નાંદી કરશે ના ને ગોલજી લે પણ તને બંધણ બતાડી દઉં એટલે આપણે તો ભાઈ ગોલજી આવી જાય છીએ આ છે અમારે નાનજી બંધણ અહીંયા ભાઈ હોંડિયા ઘણા આવે કારણ કે ભાઈ પાણી તો સસરાટી જાય જ છે અત્યારે તો ભાઈ અહીંયા બંધણ ઓછ હરીકું તો અમે પકડાતા જ હતી બાકી નાનજી આવે છે ભાઈ જરા ગાલ જોતા આવે છે ભાઈ ગોથા મારતા અને ભાઈ હવે જઈએ આપણે એની હમા મતલબમાં પછી ભાઈ તમને બતાડીએ એને કેટલું શાક બધું પીકડું છે એમ બાકી એને તો એને બંધણ ભાઈ બધું અને ફાઈચ્યા થઈ ગયેલું છે ભાઈ જોઈએ કહો હવે ભાઈ વાવાઝોડા ભાઈ છે ને ભાઈ બધું બંધણના હા ચિત્રા કાઢ નહીં હા જોઈએ એ તો એટલે ભાઈ તમે એના વિડીયો જોતા છો એટલે તમને એને ખબર જ છે કીધેલું તો છે એટલે ભાઈ
જોઈ કહો આને કહેવાય ભાઈ ફનન ફચ્ચા છીતરા બંધણના કાઢી નાખ્યા જોઈએ કહો હે ભાઈ. હાલો ફેમિલી હા ભાઈ જઈએ હવે એની હમા. હાલો ફેમિલી નાંદિકા જો ભાઈ આઈલા આવે છે. વાહ ભાઈ વાહ. અમને ભાઈ શાક દેખાડવા જેવું લે કેમ નથી બનાવલે માં શાક મારું છે ત્યાં થેલી આખી ભરી આમાં કિંમતી શાક હોય તો પછી તમે ભાઈ દેખાડી જો બધાને મળે. અને એટલે ભાઈ અમને સોરાય રાખેલું છે. અમારી યુટ્યુબ ફેમિલીને જોવું એટલે ભાઈ અમારી યુટ્યુબ ફેમિલીને જોવું. હા દેખાડો ભાઈ શાક. ઉભા રહો કન્ટિન્યુ અહીંયા નાખી હાલો. હાલો ભાઈ હાલો. ઓ વાવ ઓહો હે આવ્યું હમ જો તમે આ કેટલું કિંમતી માછલું છે આ ફક્ત જો તો ખરા. એટલે હજી કઈ કશી આમાં કઈ કશી કેમથી છે આમ જો તબકાઈ બોલો જેમ તડકો ફેમિલી આમ આની ઉપર પડે ને આમ માયલું તબકાઈ ઈ માયલું છે ભાઈ. પછી ઝીંગલી શિયાળવો છે રામમસ જો છે કાંઈ શાક નીલા બંધાણા તો સોયતરા નીકળી ગયા એમ ઝાડ ને સોયતરા મારે તો ગુમલા આવ્યા કે હું ગુમલા હૂકી દે ભાઈ મસબાવાળા તો ગુમલા ઠેક મને કોઈ દે નહીં તે હું હૂકું પછી ખાઈ સોમાં હે તો સોમાં હું તો રહી નહીં આપડી પેલા ખાઈ દઈ આ ત્રણ ટીટામાં આવી જાય તો નાનો મોટો ને એનથી મોટો પાછા એમને હાલતા આવડે તમે નજીકથી દેખાડો કન્ટિન્યુ હાલતા આવડે ભાઈ ટીટમને હાલતા આવડે બોલો. આ ઢૂમું છે એટલે કે ટોટરું. પછી આ છે કૂદ એટલે કે આપણી ભાષામાં ભોલે પણ કૂદ કહેવાય સિરિયસલી. આ એ ઢૂમું છે. પછી આ છે રામસ એટલે કે શેળવો. ત્રણ ગુમલા. પછી આ તો કંઈક કિંમતી માહિલું છે નામ નહીં આવડતું કોકને આવડતું હોય તો વિજયભાઈને કોમેન્ટમાં કહી દેજો. રામ ભરોસે અમને આવડતું નથી. પછી આ છે ટીટમ બોલે તો પ્રોન્સ તો હોંડિયા થઈ જાય કા ટીટમ ને શું કહે લોસ્ટર. હા લોસ્ટર ટીટમ. હાલો તો ગાઈસ જઈએ હવે ઘરે આવું ને. હા બંદરના સોયત્રા નીકળી જરા દેખાડો ગાઈસ. હા ભાઈ દેખાડી દીધું બોલો એવું છે તો છીતરા ને સોયત્રા કાઢને કે બંને ને બોલો ફેમિલી ભાઈ આમ છે. હાલો ફેમિલી જાય ઘરે ને કેટલા દાળ જોઈએ ખબર છે 10 દાળ જોઈએ હતી એટલું શાક આવ્યું ખાલી 10 દાળ ની અંદર એટલું શાક આવ્યું વિચાર કરો સોયત્રા નીકળી જાય ચિત્રા કાઢ લેકા મહેનતે વસૂલ નથી કોઈ વસૂલ નથી પણ કઈ નહીં એટલું તેટલું આવ્યું તો છે ને બાકી તો હાલો ફેમિલી તો ભાઈ એને ઘરે બેરા ભાઈ પછી એ વસી અને આ પાવ બીજો દિવસ છે મતલબમાં અને જોઈએ કે ભાઈ મસબે છે ને ભાઈ મસબા અમે છે ને 2-3 દિવસથી ભાઈ મસબા લઈને નીકળ્યા નથી અને ભાઈ ફૂલ કામ કરી ઠેલીઓ ભરીને બંધણે મૂકી છે ભાઈ. આવું બધું હમણાં 2-3 દિવસ અમારા કામ ચાલ્યું તો ફેમિલી આવું બધું છે યાર. તો મળશું નવા વિડીયો સાથે નવા અંદાજ સાથે ત્યાં સુધી બધા મિત્રો જય માતા છે ને બાય ને બાય.